પવિત્ર યાત્રાધામ તથા આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત 3 દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026નો વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો। આ પ્રસંગે મંત્રીએ જગતજનની મા અંબાના દર્શન અને પૂજન કરી રાજ્યની જનતાની સુખાકારી, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। ત્યારબાદ પરંપરાગત પાલકી યાત્રા અને પવિત્ર જ્યોત યાત્રાને લીલી ઝંડી આપી વિધિવત રીતે પ્રસ્થાન કરાવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે ઉપસ્થિત મહાનુભાવો, સાધુ સંતો અને માઈ ભક્તોનું શાબ્દિક સ્વાગત કરતા અંબાજી ધામની પવિત્રતા અને ધાર્મિક મહત્તાનો મહિમા અંગે માહિતી આપી હતી। આ ભવ્ય મહોત્સવમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, પદાધિકારીઓ, અધિકારીઓ તથા હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા, જેના કારણે સમગ્ર અંબાજી ધામ ભક્તિ અને આસ્થાના રંગે રંગાયું છે। મંત્રીએ આ શક્તિપીઠ પ્રોજેક્ટના ઇતિહાસ અંગે જણાવ્યું હતું કે વર્ષ 2008માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના 51 શક્તિપીઠોના દર્શન એક જ સ્થળે ભક્તોને પ્રાપ્ત થાય તેવું પવિત્ર સ્વપ્ન સેવ્યું હતું, જે આજે સાકાર થતું જોવા મળે છે। ત્રિશુલિયા ઘાટ ખાતે સ્થાપિત થનાર ત્રિશુલને તેમણે અત્યંત પુણ્યશાળી અને ધાર્મિક મહત્વ ધરાવતું કાર્ય ગણાવ્યું હતું। 51 શક્તિપીઠ પરિક્રમા 2026નો આજે પ્રારંભ થયો છે। જગતજનની મા અંબેને 51 શક્તિપીઠના દર્શન થઈ શકે તે ઉદ્દેશથી માન્ય નરેન્દ્રભાઈના વિઝનથી જે આ પરિક્રમા થઈ રહી છે, ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અને દેવસ્થાન પવિત્ર યાત્રાધામ બોર્ડ અને સાથે આરાસુરી અંબેમાં દેવસ્થાન દ્વારા આયોજિત આ પરિક્રમાની અંદર હજારો એટલે લાખો લોકો 3 દિવસની અંદર આ પરિક્રમામાં આવી રહ્યા છે, તેનો આજે શુભારંભ થયો છે। ખૂબ માઈ ભક્તો આ 3 દિવસની અંદર આવવાના છે। ગઈ સાલ પણ 5 લાખની આજુબાજુ આ માઈ ભક્તો અહીં દર્શન કર્યા હતા। આ વર્ષે પણ વધુ થવાના દર્શન કરવાનો અંદાજો છે। દિન પ્રતિદિન જે રીતે આસ્થા વધી રહી છે, જેવી રીતે સરકાર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવે છે અને લોકો અહીં માના દર્શન કરવા માટે આવે છે। આખા ભારત વર્ષની અંદર જેટલા પણ 51 શક્તિપીઠ એક જ જગ્યાએ દર્શન કરવાનો અવસર આખા વિશ્વની અંદર ક્યાંય નથી, તે આપણા અંબાજીમાં છે। એને અનેક લોકો અહીં આવે, બધાને શુભકામનાઓ પણ પાઠવી છે અને માતાજીને પ્રાર્થના પણ કરી છે દરેકનું દુઃખ જે હોય દૂર કરે અને એની મનોકામના પણ પૂર્ણ કરે। અંબાના આંગણે આજે માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી દ્વારા સંતો મહંતોની હાજરીમાં તથા હજારો માઈ ભક્તોની ઉપસ્થિતિમાં 51 શક્તિપીઠ પરિક્રમાનો શુભારંભ કરાવવામાં આવ્યો। સમસ્ત ગુજરાત રાજ્ય અને સમગ્ર ભારતમાંથી આવનારા માઈ ભક્તોને કોઈ જાતની તકલીફ ના પડે તેના માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ પૂરેપૂરી તૈયારીઓ કરવામાં આવી છે। 6 જેટલી અલગ અલગ જગ્યાઓએ પરિક્રમામાં આવનાર માઈ ભક્તો માટે નિઃશુલ્ક ભોજન કેન્દ્રોની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ ઉપરાંત સમસ્ત ગબ્બર પરિસરમાં પણ 3 જગ્યાએ ચા નાસ્તા સહિત ભોજનની વ્યવસ્થાઓ માઈ ભક્તોને મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। 6 અલગ અલગ જગ્યાઓએ પાર્કિંગની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે અને આવનારા જે માઈ ભક્તો છે એ એક આધ્યાત્મિક અનુભૂતિ સહ કોઈ જાતની અગવડ ના પડે તેવી તમામ વ્યવસ્થાઓ માઈ ભક્તો માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા અને અંબાજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે। આ 3 દિવસીય ગત વર્ષે અંદાજિત 4.5 થી 5 લાખ જેટલા માઈ ભક્તોએ આ પરિક્રમાનો લાભ લીધેલો હતો। આ વર્ષે પણ માઈ ભક્તોમાં જ્યારે શુભારંભ પ્રસંગ યોજાઈ રહ્યો છે ત્યારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લાખોની સંખ્યામાં માઈ ભક્તો આ પરિક્રમામાં આવે તેવી જિલ્લા વહીવટીતંત્રને અપેક્ષા છે।